માંડવી તાલુકાના 11 ગામોના ખેડૂતોને ખેતીમાં રાજણા સિંચાઈ ડેમના પાણીનો લાભ મળશે. માંડવી તાલુકાના ઐતિહાસિક રાજણા ડેમના કેનાલનું પાણી આજે રાજણા ટેકરીના પરમ પૂજ્ય મહંત શ્રી અર્જુનનાથજી બાપુ, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, માંડવી તાલુકા પંચાયત સદસ્ય અને રાજણા ડેમ પાણી સમિતિના પ્રમુખ દેવાંગભાઈ સાખરા વગેરે ખેડૂતોના હસ્તે ખુલ્લો મુકાયો હતો, જેની શાસ્ત્રોક્ત વિધિ શાસ્ત્રી શ્રી ચેતન મહારાજે કરી હતી. આ પ્રસંગે ખાસ રાજડા ટેકરીના પરમ પૂજ્ય મહંત શ્રી અર્જુનનાથજી બાપુનું રાજડા ડેમ પાણી સમિતિ વતી દેવાંગભાઈ સાખરા, અંબાલાલભાઈ પટેલ, શિવજીભાઈ પટેલ અને સોમજીભાઈ પટેલે સન્માન કર્યું હતું. માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર ગઢવી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, માંડવી તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ સાખરા વગેરે તેમજ અગ્રણી ખેડૂતોનું આ તકે સન્માન કરાયું હતું. પરમ પૂજ્ય મહંત શ્રી અર્જુનનાથજી બાપુએ રાજડા ડેમનો વિકાસ કરવા પર ભાર મૂકી તેમાં ખેડૂતોની સાથે પોતાનો પણ સહયોગ મળશે તેવી ખાતરી આપી હતી. તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવીએ નર્મદાનું પાણી રાજડા ડેમમાં લાવવા માટેના પ્રયાસો કરાશે તેવું જણાવ્યું હતું. માંડવી તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ સાખરા ખેડૂતોના તેમજ સરકારના જનભાગીદારીથી રાજડા ડેમ પરના ગાંડા બાવળોનો નાશ કરાશે. આ કેનાલનો આજે ધડ ખુલ્લો મુકાતા આ પાણીનો 11 ગામોમાં ખેડૂતોને ખેતીમાં લાભ મળશે અને મબલક પાકો થશે તેવું તેમણે જણાવ્યું હતું. હબીરભાઈ ભોપા, રમેશભાઈ રબારી, ધાનાભાઈ ગઢવી, દેવાયત લખમણ ગઢવી, વિશ્રામ કેસરિયા, ધનરાજ લખમણ ગઢવી, અરજણ પબુ કાનાણી, આશાભાઈ કાનાણી, ગલુભાઈ ગઢવી, બાબુભાઈ ગઢવી, શંભુભાઈ ગઢવી, આતુભાઈ સાખરા, મહેશ સાખરા, જયેશ નારાયણ ગઢવી, રામ સામત ગઢવી, સુમાર માણેક ગઢવી, વેલજીભાઈ પટેલ, ગોવિંદ બાવાજી, પ્રકાશ બાવાજી, માંડવી ઓસીસ હોટલના જીતુભાઈ ગઢવી, સિંચાઈ વિભાગના અબુભાઈ, દિનેશભાઈ બગડા, નરેશ મહેશ્વરી, મનુભાઈ હિરાણી, વાલજીભાઈ કટુઆ વગેરે ખેડૂતો અને આગેવાનો રાજડા ડેમની કેનાલને આજે ખુલ્લો મૂકવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજડા સિંચાઈ ડેમનો પાણી ખેડૂતોને મળતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ સૌ ખેડૂતોને શુભકામના પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવાંગભાઈ સાખરાએ અને આભાર વિધિ અંબાલાલ પટેલે કરી હતી. એક એવી જનરલ ફરજિયાત મીટિંગ રાખો જેનું નામ લઈ લ્યો કે આ ખેડૂત છે, આ પાણીનો વારે છે, એવી એક જનરલ મીટિંગ આપણે ટેકરીએ રાખીએ. પ્રસાદ પાણી ભલે બધું અહીંયા લઈ અને અહીંયા અને એની પછી અહીંયાથી આપણે નિર્ણય લઈ કે જેમાં આતુભાઈ કીધું કે 2100 રૂપિયા મારા લખો, તેમ આપણે આવ્યું કે ઠેરાવો લખીએ કે ભાઈ દર વર્ષે આ તમે આટલું આ પૈસા આ સમિતિમાં આટલા ડેમના મેન્ટેનન્સમાંથી ભરવામાં આવશે, જેના 2 થી 3 વર્ષ સુધી ભરવામાં ન આવશે એને પાણી કપાત કરવામાં આવશે. નહીં આવે, પાણી નહીં મળે. સમિતિ ધારે કરી શકે છે, આમાં કઈ સરકાર નહીં આવે કે એરિગેશન નહીં આવે. આપણે ધારશું એ કાયદો બંધારણ બનાવી શકશું અને આપણે પાલન કરી શકશું. બરાબર, અત્યારે તમે પાલન કરો છો ને કે ભાઈ બિનજરૂરિયાતી ન હોય ને રાત્રે કોઈ પાણી વારતો તેના ઉપર આપણે દંડ નથી નાખતા, નાખી રહ્યા ને તો એ દંડ નાખી રહ્યા ને હું ભોગવે છે, દેવા સક્ષમ થઈ જાય છે. તો આપણે આ મેન્ટેનન્સ માટે આપણે 2000 રૂપિયા કે 1000 રૂપિયા તમે ઝેર નથી કરો, પણ આ ફરજિયાત થઈ જાય કે આપણે દર વર્ષે આ પૈસા ભરવા એની પહોંચ નહીં દેવાની. સર્વપ્રથમ તો હું આજના દિવસે પરમ પૂજ્ય અર્જુનનાથજી બાપુ રાજડા ટેકરીના મહંત, જેઓ સમગ્ર આ પંથકમાં એક યુવાનોને નવી ઉર્જા મળી રહે એ માટે સતત ને કાંઈ ને કાંઈ સારી એવી પ્રવૃત્તિ કરતા રહે છે. એના માટે હું બાપુના ચરણોમાં ખૂબ ખૂબ વંદન કરી, ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ મેળવીશ. અને ત્યારબાદ હું આ રાજડા ડેમના જે પણ સમિતિ છે એમના પ્રમુખ શ્રી દેવાનભાઈ ગઢવી, જેઓ સતત ને સતત આ ડેમની કેમ આ ડેમનો ડેવલપમેન્ટ થાય એના માટે સતત ને સતત ચિંતિત રહે છે. તો એના માટે હું એને અને આખી એની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ. મિત્રો, આ રાજાશાહી વખતનો સૌથી આપણે અહીંયા જોવા જઈએ તો આ વિસ્તારમાં મોટો ડેમ છે અને આ ડેમનો જો મહિમા કહેવા જઈએ તો આપણે અહીંયાથી કરી અને વિજય વિલાસ સુધી જો એના કેનાલના પાણી જતા હોય અને ખેડૂત એના માટે સુખી સંપન્ન થતો હોય તો એના માટે હું સૌ સમિતિના સભ્યોને અભિનંદન પાઠવું છું અને એમને એક સૂચન પણ કરું છું. કેમ કે દર વર્ષે લગભગ હું આ ડેમનો જ્યારે પણ પાણી છોડવાનો ટાઈમ આવે છે ત્યારે લગભગ માતાજીની દયાથી હું પણ અહીંયા હાજર રહેતો હોઉં છું અને સમિતિ દ્વારા સુંદર કામ થાય છે. પરંતુ છતાં પણ ક્યાંક ને ક્યાંક આમાં જે ત્રુટિઓ છે એના માટે બાપુએ પણ સમિતિને ખૂબ જ ભલામણ કરેલી છે
અને હું પણ સમિતિને કહેવા માંગીશ કે આ ડેમનું થોડું થોડું મેન્ટેનન્સ આપણા તરફથી થાય અને આપણે જો રખરખાવ કરશું તો સરકાર પણ એમાં ધ્યાન દેશે. અને સાથે સાથે આજે માંડવી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય આજે અનિરુદ્ધભાઈ પણ આવવાના હતા, પણ કુટુંબિક કારણસર એ હાજર રહી શક્યા નથી અને સમિતિના સદસ્યોને શુભેચ્છા સંદેશો પાઠવ્યો છે અને ખેડૂતોને ખાસ સૂચના કરી છે કે આ નારિયેલ જેવું પાણી એક ટીપું ટીપું વેડફાય નહીં અને દરેકે દરેક ખેડૂતોના ખેતર સુધી પહોંચે અને ઉપયોગમાં લેવાય અને મબલક પાક થાય એના માટે સૂચનો કર્યા છે. અને સાથે સાથે તેમણે એવું પણ કીધું છે કે જ્યાં જ્યાં પણ આમાં જરૂર પડશે ખેડૂતોના હિતમાં જે પણ કામ કરવાના થતા હશે એ સરકાર સુધી પહોંચાડી અથવા તો પોતાની ગ્રાન્ટમાંથી પણ આ કેનાલ માટેનું જે પણ સમારકામ થવાનું હશે એમાં એ પણ સહયોગ કરશે એવી ખાતરી પણ આપી છે. અને સાથે સાથે હું સમિતિના પ્રમુખ દેવાનભાઈને એક વિનંતી કરું છું. દેવાનભાઈ, આપ ખૂબ સક્રિય છો આ ડેમ માટે અને અમે જોઈ રહ્યા છીએ ત્યારે દરેકે દરેક ખેડૂતને મારી એક વિનંતી છે કે દેવાનભાઈ અને એની સમિતિ જે પણ અહીંયા નક્કી કરે મેન્ટેનન્સ માટે એમાં સૌ ખેડૂતો એમાં સાથ સહકાર આપે અને બાપુની પણ એવી ઈચ્છા છે કે અહીંયા સારામાં સારું મેન્ટેનન્સ થાય જેનાથી કરી અને આ ડેમ સરકાર સ્તરે પણ એમની નોંધ લેવાય કે આ ડેમ માટે આવી પ્રવૃત્તિઓ થઈ રહી છે, આ ડેમ માટે આટલા ખેડૂતો છે. તો સરકારમાં પણ એની નોંધ લેવાશે અને જે નર્મદા મૈયાના પાણીથી જે ડેમ ભરવાની વાત આવે છે એમની રજૂઆત છે એ પણ અમે ધારાસભ્ય કક્ષાએ પહોંચાડી છે અને હજી એ પહોંચાડશું. અને બીજા મારા ખ્યાલ મુજબ બીજા ફેસમાં આ ડેમ ભરાઈ પણ જશે અને ભરાશે એવી લગભગ મને ધ્યાન છે ત્યાં સુધી આ વાત પણ થયેલ છે. તો હું સૌ સમિતિના સભ્યોને ખેડૂત મિત્રોને અત્રેથી શુભકામના પાઠવીશ અને પાણીનો સદુપયોગ થાય એના માટે હું સૂચનો પણ આપીશ. ભારત માતા કી જય, જય જય ગરી ગુજરાત. આજે રોજ આ માંડવી તાલુકાનું ઐતિહાસિક સિંચાઈનો સૌથી મોટો ડેમ એટલે રાજણા ડેમ, એના આજે આપણે સવારના જ કેનાલ પરમ પૂજ્ય અર્જનનાથજી બાપુ રાજણા ટેકરીના મહંત શ્રીના આશીર્વાદ લઈ અને એના દ્વારા આજે આપણે સૌ ખેડૂતો જે પ્રમાણે કીધો હતો એ પ્રમાણે આપણે સવારના આજે કેનાલ 2 તારીખના સવારના આપણે કેનાલ ખોલી દીધી છે. એમાં ખાસ કરીને પરમ પૂજ્ય અર્જનનાથજી બાપુની ખાસ વિશેષ ઉપસ્થિતિ હતી. અમારા માંડવી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી સામતભાઈ ગઢવી, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી કેવલભાઈ ગઢવી અને વિવિધ ખેડૂત અગ્રણીઓની ઉપસ્થિતિની અંદર આજે આ સવારના એક સરસ મજાનો એક કાર્યક્રમ રાખી અને આજે આપણે વિધિવત રીતે આ પાણી ચાલુ કરી દીધો છે. એ પાણી અત્યારે સીધો કાઠડા ઉપર જશે અને આવતીકાલથી જે અમે નાકા ફાળવણી છે સમિતિ દ્વારા જે ફાળવવામાં આવી છે એ પ્રમાણે વ્યવસ્થિત આપણે પાણી ફાળવી અને શિયાળો પાક નું જે છે ઘઉંનું પાક પેલો પાણી આપવાનું એ રીતે સમિતિ પાણી વિતરણ કરતી આવશે. અને આજના કાર્યક્રમમાં જે અમને પૂજ્ય નાથજી બાપુની જે ટકોર હતી, નાથજી બાપુએ જે કીધો એ પ્રમાણે આ ડેમનો રખરખાવ કરવા અને જે મેન્ટેનન્સ કરવાનું છે, તો હું પરેશભાઈ તમારા ન્યૂઝના માધ્યમથી હું પૂજ્ય નાથજી બાપુ અને અમારા સંગઠનના પ્રમુખને વિશ્વાસ અને ખાતરી આપું છું કે તમે 4 મહિના પછી આવજો. આજે તમે આ જોઈ લ્યો અને 4 મહિના પછી આવજો. સરકાર કરશે કે નહીં કરશે, સમિતિ 100% હું માતાજીના ભરોસે અને મારા ખેડૂત ભાઈઓના ભરોસે હું 100% કહું છું કે જે કંઈ અહીંયા ગાંડા બાવળીઓ છે એને અમે દૂર કરી દેશું. અને સરકારશ્રી દ્વારા પણ અહીંયા વિવિધ વિકાસ કામો માટે પાળ પેન્ચિંગ માટે રૂપિયા 2.5 કરોડ જેવો તો રકમ આપણે ફાળવવામાં આવી છે સામતભાઈ, એની આપણે તપાસ કરી અને એ પણ જે પાળનું પેચિંગનું કામ છે, કારણ કે પાણી અત્યારે ફૂલ ઓવરફ્લો છે, 24 ફૂટની કેપેસિટી ઉપર અત્યારે છે એટલે પાળનું કામ અત્યારે થઈ શકે એમ નથી. જેવો પાણી 10 ફૂટ ઉપર આવી જશે એટલે એ પણ અમે અહીંયા મોટો કાર્યક્રમ કરી અને જે પણ બાપુ જેમ કીધો છે એ પ્રમાણે આપણે ડેમને રખરખાવ 100% કરશું અને કરવું જ જોઈએ, કારણ કે આપણે એનું અન્ન અને પાણી ખાતા હોઈએ ડેમ થકી. આજે સિંચાઈનો સૌથી મોટામાં મોટો ડેમ છે. ગયા વખતે 565 અરજીઓ ખેડૂતો લાભ લીધો હતો. આ વખતે સારી બધી અરજી આવી છે, ત્યારે દરેક ખેડૂતને પણ હું વિનંતી કરું છું કે આમાં સહયોગ આપો. કયા પાકો આમાં ખેડૂતોને મળતા હોય છે અને કેટલા ગામોને આ પાણી ફાયદો? પરેશભાઈ, આ 11 ગામોને લાભ મળે છે. છેક કાઠડા સુધી આ વિજયવલાસની બાજુમાં જ્યાં કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર છે, હમણાં જ્યાં ભાગવત સપ્તાહ હતી ત્યાં સુધી છેલ્લો પાણી ત્યાં આપણું જાય છે. એટલે કુલ 11 ગામોને આવરી લેતું આ કમાન એરિયામાં આવતા જે ખેડૂતો છે એને અમે પાણી આપીએ છીએ. ઘઉં માટે 5 પાણી છે, પછી વાલ જે છે એના માટે 3 પાણી છે, એરંડા માટે પણ અમે 3 પાણી આપ્યા છે.
જીરો માટે પણ અમે 5 પાણી આપતા હોઈએ છીએ અને દાડમની જે અરજીઓ આવે છે બગાયત માટેની એના 2 પાણી હોય છે. આવી રીતનું અમારા સમિતિ દ્વારા એક ઠરાવ થયેલ છે. આપણે સરકાર તો હવે જે કરે તે પણ જે દેવંતભાઈ કીધું એમાં અમે બધા ખેડૂત સહમત થઈએ અને એ જેમ બનશે તેમ વહેલી તકે કરશું. ને અર્જુનનાથ બાપુ જે કહ્યું એ ખેડૂતો માટે કહ્યું હે ને લાભ થશે તો ખેડૂતોને એ બિચારા એમને શું પણ એ આપણા માટે હિત આપણા ખેડૂતો માટે હિત પણ સામંતભાઈ જે કહ્યું પણ અમે સામંતભાઈને પણ ખાતરી આપી રહ્યા પણ જેમ બનશે તેમ વહેલી તકે કરશું. અને જે એમનો ખર્ચ એ જે આ દેવંતભાઈને અમે ભેગા થઈને હમણે જે અર્જુનનાથ બાપુએ કીધું કે તમે કરો એ નક્કી એ તો આપણે કરશું. તો એમાં ખેડૂતને ભવિષ્યમાં લાભ થશે. અત્યારે ખેડૂતોને ખ્યાલ નહીં આવે. અત્યારે એમ થાય કે આ સમિતિ 1000 રૂપિયા કે 2000 ઉગાડે રહી પણ એમને આગળ જતા એમને મગજમાં વાત બેસે કે આ જે ઉગાડતી વહેલા આપણે ઉગાડવા હતા. તો આપણે મારું કહેવાનું એમ થાય જેમ બનશે તેમ વહેલી તકે કરશું. ને અમારે જે આ કેનાલમાં ખૂબ ખૂબ આપણે ધન્યવાદ જેટલા દઈએ એટલા ઓછા અર્જુનનાથ બાપુને. તેવા અમારા પ્રમુખ દેવંતભાઈ મારાથી નાના હે, મારા દીકરા કઈ તો દીકરા હે અને ભાઈ કઈ તો ભાઈ હે પણ એને જેટલા ધન્યવાદ જેટલા દેશું એટલા ઓછા હે. અમારાને એટલો નથી ધન્યવાદ દઈ શકે એટલો અમુકને નથી ટાઈમ નથી ને પણ એટલો અમુકને પણ કહી ન શકી કે કેટલા એને ધન્યવાદ જેટલા દઈએ એટલા ઓછા હે. પણ ખરેખર આ જે આપણે ભગવાન જાણે રહ્યા કે આ કેટલા 11 ગામના ખેડૂતોને લાભ થયો તો ધન્યવાદ આમને આ ભાઈને દેવંતભાઈને. નકો તો નાલિયા ચાલુ કેનાલ થેતની એમ ને અત્યારે દેવંતભાઈ મને કહી દીધું અંબાલાલભાઈ કે આ તમારી બધી જવાબદારી હું બેઠો હોઉં. હવે ખેડૂતો બિચારા કોઈ કે આવું કરે પણ છતાંય અમે મન મોટા દેવંતભાઈ કે મન મોટું રાખવાનું તો આપણે ભગવાન આપણા ભેગા હશે તો કાંઈ નહીં થાય. ને આપણે એમ કહીએ કે ભગવાન અનેક ગણું દે ને અનેક ગણું આ કે દેવંતભાઈના ને આ બાપુ અર્જુનનાથના બાપુના તેવા આપણા સામંતભાઈ તેવા કેવલભાઈ આપણા તાલુકા પ્રમુખ ભાજપના પ્રમુખ એના કહેવાથી બધા આ કામે થાય રહ્યા અને એમને આપણે સાથ સહકાર ખપે. એકલા રાજકારણ શું કરી શકે એમ સામંતભાઈ શું કરે કે દેવંતભાઈ શું કરે કે કેવલભાઈ શું કરે એમના જોડે આપણે ખેડૂતો બધા સાથે રહીએ તો એ કામ આગળ વધશે. બસ અસ્તુ.